नमस्कार मित्रों, एकम અને માપનમાં લેક્ચર 6 આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું કે સૂર્યથી પૃથ્વી સુધીનું અંતર અથવા પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર નક્કીકરણ રીત એટલે કે દ્રષ્ટિસ્થાન ભેદની રીત. મિત્રો એ રીતમાં એક જ સૂત્ર આવતું ખૂણો બરાબર 4/3 4/3 આપણે આમાં શું કરતા હતા? દ્રષ્ટિસ્થાન ભેદની રીત કે પૃથ્વી પર અહીંયા સૂર્ય પૃથ્વી પરના કોઈ બે અવલોકન સ્થળો એ અને બી થી એક જ સમયે સૂર્યનું અવલોકન લેતા હતા. આ જે ખૂણો હતો એને તમે શું કહેતા હતા? દ્રષ્ટિસ્થાન ભેદ કોણ. આ જે અંતર એ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર આપણે ડી કહેતા હતા. આ બે અવલોકન સ્થળ વચ્ચેનું જે અંતર છે એને બેઝ કહેવાય, પાયો કહેવાય, જે આપણે બી વડે દર્શાવે. આપણે શોધવાનું શું થાય? ડી, સૂર્યથી પૃથ્વી સુધીનું અંતર. તો સૂત્ર આપણને ખૂણો બરાબર 4 એટલે પાયો થઈ જાય, બી ભાગ્યા ત્રિજ્યા એટલે શું થાય? ડી. લાવું થતું થીટા બરાબર બી અપોન કેપિટલ ડી. બી શું છે? બે અવલોકન સ્થળ વચ્ચેનું અંતર. આપણે જરૂર સરી હતી ડી તો ડી ને કરતા બન્યા ડી બરાબર b/θ. મિત્રો હંમેશા આ કેસમાં ખૂણો આપણો રેડિયનમાં રાખવો પડે. સમય રાખવો પડે રેડિયન. તો છેલ્લા લેક્ચરમાં આપણે નક્કી કર્યું ડી બરાબર b/θ. હવે આપણે ઉલટું નક્કી કરવું, ગ્રહનો કોણીય વ્યાસ અને ગ્રહનો વ્યાસ નક્કી કરવો. ગ્રહનો કોણીય વ્યાસ અને રેખીય વ્યાસ. ગ્રહનો કોણીય વ્યાસ અને રેખીય વ્યાસ નક્કી કરો. તો રીત એની જ આવશે, દ્રષ્ટિસ્થાન ભેદની રીત. અહીં જે પરિસ્થિતિ છે એ એના કરતાં ઉલટી હશે કે એ ધારો કે કોઈ ગ્રહ છે, આ ગ્રહ છે, ગ્રહનો આ જે વ્યાસ છે, ધારો કે આપણે સ્મોલ ડી કહીએ, ગ્રહનો વ્યાસ અથવા એને આપણે રેખીય વ્યાસ કહીએ, અંતર છે રેખીય વ્યાસ. આ નક્કી કરવો છે. આ પૃથ્વી છે, સૂર્ય સુધીનું અંતર નક્કી કરવામાં આપણે બે અવલોકન સ્થળોથી અવલોકન લીધા હતા. ગ્રહનો વ્યાસ નક્કી કરવા માટે, ગ્રહનો વ્યાસ નક્કી કરવા માટે પૃથ્વી પરના એક જ અવલોકન સ્થળેથી વારાફરતી ગ્રહના છેડા પરના બિંદુનું અવલોકન લેવામાં આવે. ધારો કે આ અવલોકન દિશા આપણે અહીં ઓ કહી દઈએ, ઓબ્ઝર્વેશન પોઈન્ટ આપણે ઓથી એક વખત એનું અવલોકન લેવામાં આવે, બીજી વખત ઓથી બીનું અવલોકન લેવામાં આવે. અહીંયા જે મળશે ખૂણો મળશે આપણો, આપણા માટે ચાપ બની જશે. ખૂણો બરાબર 4/3. ખૂણો બરાબર 4/3. જે અંતર જેને આપણે ધારો કે કેપિટલ ડી કહી દઈએ. અને આ જે ખૂણો છે આ ખૂણાને આલ્ફા કહી દઈએ. આ ખૂણા શું કહી દો? આલ્ફા. આલ્ફા છે શું? તો ગ્રહના વ્યાસ વડે આંતરાતો ખૂણો. ગ્રહના વ્યાસ વડે અવલોકન સ્થળે આંતરાતો ખૂણો. માટે આ જે ખૂણો છે એને ગ્રહનો કોણીય વ્યાસ કહેવાય. ગ્રહનો કોણીય વ્યાસ અથવા તો એન્ગ્યુલર ડાયામીટર કહેવાય. આને વ્યાસ કહેવાય અથવા રેખીય વ્યાસ કહેવાય. એ વ્યાસ વડે પૃથ્વીની સપાટી પરના અવલોકન બિંદુ આગળ આંતરાતો જે ખૂણો છે એ ખૂણાને શું કહેવાય? ગ્રહનો કોણીય વ્યાસ. મિત્રો કોણીય વ્યાસની ખ્યાલ આવી છે. વ્યાસ વડે અવલોકન સ્થળ આગળ આંતરાતો ખૂણો એને કોણીય વ્યાસ કહેવાય, નાના વ્યાસ કહેવાય. આપણે વ્યાસ નક્કી કરવો તો એ થોડું થિયરિકલ લખી દઈએ આપણે કે આકૃતિમાં પી ગ્રહ છે.
ગ્રહ P ના બે વ્યાસાંત બિંદુ A અને B છે। પૃથ્વી પરના કોઈ એક જ અવલોકન સ્થળ O આગળથી બંને વ્યાસાંત બિંદુનું વારાફરતી અવલોકન કરવામાં આવે છે। પૃથ્વી પરના એક જ અવલોકન સ્થળ O પરથી બિંદુ A અને બિંદુ B નું વારાફરતી અવલોકન લેવામાં આવે છે। અહીં AB શું બની ગયું? તો ગ્રહનો રેખીય વ્યાસ હતો, તો ગ્રહનો વ્યાસ AB બરાબર સ્મોલ d, ગ્રહનો વ્યાસ અથવા રેખીય વ્યાસ આપણે નક્કી કરવું। કેપિટલ D શું છે? પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર। OA બરાબર OB બરાબર કેપિટલ D, પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર OB અથવા OA શું છે? કેપિટલ D। આલ્ફા ગ્રહના વ્યાસ D અવલોકન સ્થળ આગળ આપેલો ખૂણો, ગ્રહના વ્યાસ D અવલોકન સ્થળ આગળ આંતરેલો ખૂણો એને આપણે કહીએ ગ્રહનો કોણીય વ્યાસ, એંગ્યુલર ડાયામીટર। મિત્રો યાદ રાખો, ગ્રહના વ્યાસનો એકમ મીટર થાય, પણ કોણીય વ્યાસનો જે એકમ છે એ રેડિયન થાય। એસે એકમ શું થઈ જાય? રેડિયન। કારણ કે કોણીય વ્યાસ ખૂણો છે, સમતલ કોણનો એકમ હંમેશા શું થઈ જાય? રેડિયન થાય। હંમેશા આ કિસ્સામાં આલ્ફાની વેલ્યુ આપણે રેડિયન લઈને જ કેલ્ક્યુલેટ કરવાનું રહેશે। હવે આપણે અહીંયા સ્મોલ d શોધવા છે, તો સમતલ કોણ આલ્ફા છે। સમતલ કોણ આલ્ફા બરાબર ખૂણો બરાબર 4/3 છે। ખૂણો બરાબર 4/3 છે। चलो ખૂણો કેટલો તમારો આલ્ફા? ત્રિજ્યા કેટલી? સોરી 4 કેટલો બનશે? ગ્રહનો વ્યાસ d બનશે અને ત્રિજ્યા શું બનશે? કેપિટલ D। આપણે જો કોણીય વ્યાસ શોધવો તો આલ્ફા શોધવાનો છે, રેખીય વ્યાસ શોધવાનો તો સ્મોલ d થાય। એટલે સ્મોલ d બરાબર આલ્ફા ઇન્ટુ d। તો ગ્રહના વ્યાસનું સૂત્ર મળી ગયું આલ્ફા ઇન્ટુ d। આલ્ફા એટલે વ્યાસે આંતરિક ખૂણો, d એટલે પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર। આલ્ફા હંમેશા રેડિયનમાં લેવાનું થાય। આલ્ફા હંમેશા કયા એકમમાં લેવાનું થાય? રેડિયનમાં। કારણ કે કયો ખૂણો છે? સમતલ। મિત્રો આવા રીતે આપણે ગ્રહના વ્યાસ શોધવાનું સૂત્ર મેળવવાનું, ગ્રહનો કોણીય વ્યાસ સમજાવો તો પૃથ્વી પરના એક જ અવલોકન સ્થળથી ગ્રહના વ્યાસાંત બિંદુનું વારાફરતી અવલોકન લેવામાં આવે, A અને B। તો વ્યાસે આપેલો જે ખૂણો છે એ આલ્ફા શું છે? ગ્રહનો કોણીય વ્યાસ કહેવાય અને ખૂણો બરાબર 4/3 જે એકદમ સિમ્પલ છે। અગર તમે કોઈ બી એક્ઝામ્પલમાંની જો આકૃતિ બનાવીને કેલ્ક્યુલેટ કરતો પણ આવું સૂત્ર યાદ રાખવાની જરૂર હોતી નથી, તો એ કિંમત ખૂટે જ એને શું બનાવવાનું થાય? કરતા। તો આ હતી ગ્રહના કોણીય વ્યાસ। મિત્રો આના પછી આપણે ઉદાહરણ નંબર 1 લઈએ, એની ચર્ચા આપણે આગળ થઈ ગઈ છતાંય ફરીથી રિપીટ કરી દઉં। ઉદાહરણ નંબર 1,
ઉદાહરણ 2.2 એમાં આપણે એવું કીધું છે 1 મિનિટ બરાબર ખાલી જગ્યા રેડિયન, 1 મિનિટ બરાબર ખાલી જગ્યા રેડિયન અને 1 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન. 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થાય કિંમત આપણે શોધવાની. મિત્રો આ શોધવાનું એક જ કારણ કે જ્યારે જ્યારે પૂરો મિનિટમાં આપો અથવા તો સેકન્ડમાં આપો તો સીધો કન્વર્ટ આપણે શું કરવો હોય રેડિયનમાં. તો રેડિયનમાં કન્વર્ટ કરવા માટે ફરીથી આપણે ઉદાહરણ જોઈએ કે આપેલા મૂલ્યોને રેડિયન માપક્રમ શોધો. આપેલા મૂલ્યોને રેડિયન માપક્રમ શોધો. આવી વાત છે 1 અંશનું રેડિયન માપક્રમ, 1 અંશ બરાબર ખાલી જગ્યા રેડિયન, 1 મિનિટ બરાબર ખાલી જગ્યા રેડિયન અને 1 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન. આવું ઉદાહરણ નંબર 1 છે. ટૂંકમાં રેડિયનમાં મૂલ્ય આપણે જોઈએ તો મિત્રો તમને ખ્યાલ અહીંયા કે હંમેશા આ તો ક્લિયર જ છે કે રેડિયનમાં 1 અંશ બરાબર કેટલા રેડિયન, તો 1 અંશ બરાબર હંમેશા પાઈ અપોન 180 રેડિયન. પાઈની વેલ્યુ મૂકો તમે 3.14 ભાગ્યા 180, જવાબ આવશે આપણો 1.745 ગુણ્યા 10⁻² રેડિયન. આ મૂલ્ય શું મળ્યું? અંશને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે. અંશને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે આપણે મિનિટને રેડિયનમાં કન્વર્ટ કરવા છે. 1 મિનિટને રેડિયનમાં કન્વર્ટ કરવા હોય તો ક્લિયર જ છે કે જ્યાં સુધી તમે અંશમાં કન્વર્ટ ન કરો, અંશમાં કન્વર્ટ ન કરો ત્યાં સુધી આપણે સીધું રેડિયનમાં કન્વર્ટ કરી શકતા નથી. કારણ કે 1 અંશ બરાબર કેટલા પાઈ અપોન 180. એટલે પહેલા મિનિટને આપણે શેમાં કન્વર્ટ કરવા આપણે અંશમાં. તો મિનિટના અંશમાં તમે કન્વર્ટ કરશો તો 1 મિનિટ બરાબર 60 વડે ભાગવા પડશે 1/60 અંશ. 1/60 અંશ. 1/60 અંશ. હવે અંશ વાળું વેલ્યુ જ્યારે રેડિયનમાં કન્વર્ટ કરો તો કેટલા વડે ગુણ્યા પાઈ અપોન 180 અથવા તો 1.745 ગુણ્યા 10⁻². અંશમાંથી હવે રેડિયનમાં આપણે કન્વર્ટ કરીએ 1/60 ઇન્ટુ પાઈ અપોન 180. એટલે આ જવાબ કન્વર્ટ થઈ ગયો તમારો રેડિયન. પાઈ અપોન 180 ની વેલ્યુ યાદ હતો ઈઝી રહેશે 1.745 ગુણ્યા 10⁻². 1/60 1.745 ગુણ્યા 10⁻². તો જવાબ આપણને મળશે 2.91 તો 2.908 ગુણ્યા 10⁻4 રેડિયન. શોર્ટમાં જ્યારે 1 મિનિટ હોય તમારે 1 મિનિટ અને મિનિટ વાળું વેલ્યુ જ્યારે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો મૂલ્ય યાદ રાખજો 2.908 2.91 ગુણ્યા 10⁻4 રેડિયન વડે આપણે ગુણવા પડે. છેલ્લો કેસ આવ્યો સેકન્ડ બરાબર કેટલા રેડિયન. તો સેકન્ડને પહેલા અંશમાં લઈ જાઓ આપણે. 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન. સેકન્ડને પહેલા શેમાં કન્વર્ટ કરો અંશમાં. સેકન્ડને અંશમાં કન્વર્ટ કરવા કેટલા વડે ભાગવા પડશે 3600 વડે. 1/3600 અંશ થાય. અંશ વાળું મૂલ્ય આપણે શેમાં લઈ જવું રેડિયનમાં કેટલા વડે ગુણી દો પાઈ અપોન 180. 1/3600 પાઈ અપોન 180. જવાબ શેમાં કન્વર્ટ થઈ ગયો રેડિયન. ફરી પાઈ બાય 180 ની કિંમત કેટલી 1.745 ગુણ્યા 10⁻². આ જવાબ આપણને મળશે 4.85 ઇન્ટુ 10⁻6. આ કેસ એટલા માટે અગત્યનો કે વારંવાર આપણે 3 સેકન્ડ આપી દીધું કોઈ એક્ઝામ્પલમાં 2 સેકન્ડ આપ્યું તો વારંવાર આ પ્રોસેસ ન કરવી પડે. એટલા માટે આપણે યાદ રાખી લેવાનું થાય કે 1 સેકન્ડના રેડિયન કેટલા. તો 1 સેકન્ડના રેડિયન કેટલા 4.85 ગુણ્યા 10⁻4 રેડિયન. 1 મિનિટના રેડિયન કેટલા 2.908 ગુણ્યા 10⁻4 રેડિયન. જ્યારે ખૂબ નાના ખૂણા હશે
ત્યારે જનરલી ખૂણા આપણે સેકન્ડમાં આપેલા છે. આપણા દ્રષ્ટિ સ્થાન ભેદ જે કોણ છે, ચાહે ગ્રહનો કોણીય વ્યાસ હોય, ચાહે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ, એના મૂલ્યો ખૂબ જ નાના હશે, સેકન્ડમાં જ હશે. અને સેકન્ડ વાળું વેલ્યુ આપણે રેડિયનમાં કન્વર્ટ કરવું દાખલા વડે ગણવા પડે. અને કોઈ પણ દાખલાની કેલ્ક્યુલેશન અંશમાં આપણે કરી શકતા નથી. હંમેશા એસઆઈ યુનિટમાં એટલે કે રેડિયનમાં આપણે ખૂણાનું મૂલ્ય લેવું પડે. મિત્રો આજના લેક્ચરમાં આપણે બે વસ્તુ જે ગ્રહનો કોણીય વ્યાસ એક જ સૂત્ર ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, અને બીજી વાત હતી ઉદાહરણ નંબર 1. અને આ મૂલ્યો આપણે કાયમી યાદ રાખવાના છે કે 1 અંશ બરાબર 1.745 × 10 - 2 રેડિયન, 1 મિનિટ બરાબર 2.91 × 10 - 4 રેડિયન, અને 1 સેકન્ડ બરાબર 4.85 × 10 - 6 રેડિયન. આ મૂલ્યો શેમાં કન્વર્ટ કરેલા છે આપણે? રેડિયન. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 2, 3 અને 4 જોવાના થાય. એકદમ સિમ્પલ ઉદાહરણ છે મિત્રો. એક જ સૂત્ર આવશે આપણું ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા.